હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ગયા લેક્ચરની અંદર આપણે બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો છે તે જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે ભારતમાં બેરોજગારીની પ્રમાણ એટલે કે ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી છે તે જોવા મળે છે તેના પ્રમાણ વિશેની ચર્ચા છે તે કરશું. તો જોઈએ ભારતમાં બેરોજગારી. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અથવા તો સ્વરૂપ વર્ણવો. જેમ ગરીબીનું પ્રમાણ અને સ્વરૂપ છે એ આપણે જોયું હતું, તે જ પ્રકારે બેરોજગારીનું પ્રમાણ અને સ્વરૂપ છે તે પણ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને તેનું સ્વરૂપ છે તે દર્શાવો. તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે કે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રકારની બેરોજગારીની સ્થિતિ જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં અલગ પ્રમાણ હોય, મહારાષ્ટ્રમાં અલગ હોય, બિહારમાં અલગ હોય, તમિલનાડુમાં જુદી હોય, તેલંગાણામાં જુદી હોય, જમ્મુ કાશ્મીરમાં, પંજાબ, રાજસ્થાન, એટલે જુદા જુદા રાજ્ય પ્રમાણે બેરોજગારોનું પ્રમાણ અલગ અલગ રીતનું જોવા મળે છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચકોની નોંધણી કરવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ અને અંદાજ કાઢવો મુશ્કેલ છે. હા મિત્રો, રોજગાર વિનિમય કચેરી દરેક જિલ્લા વાઇઝ આ કચેરી છે તે દરેક જિલ્લાની અંદર આવેલી હોય છે. ભાવનગરમાં પણ બહુમાળી ભવનમાં રોજગાર વિનિમય કચેરી છે તે આવેલી છે. આ કચેરીની અંદર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઉપરની થાય એટલે ત્યાં તેણે નામ નોંધાવવાનું હોય છે કે તેની લાયકાત, તેણે કેટલું શિક્ષણ મેળવેલું છે તે, અને તેના આધારે અનએમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાનું હોય છે. બરાબર છે. અને પછી તેને જ્યારે રોજગારીની સર્જન થાય એટલે કે તો તેણે ત્યાં પાછું નામ છે એ નોંધાવા જવાનું હોય છે કે ભાઈ મને અહીંયા રોજગારી છે તે મળી ગઈ છે. અથવા તો રોજગાર વિનિમય કચેરી હોય તેની પાસે પણ ક્યાંય રોજગારી હોય તો તે વ્યક્તિઓનો સંપર્ક કરીને તેને રોજગાર અપાવવાનો પ્રયાસ છે તે કરે છે. પણ આંકડાઓ છે તે સાચા મળતા નથી. તેની પાછળનું કારણ છે રોજગાર વિનિમય કચેરીમાં શિક્ષિત બેરોજગારો પોતાનું નામ નોંધાવતા નથી. એટલે તેની નોંધણી છે તે રોજગાર વિનિમય કચેરીમાં છે તે થતી નથી અને તેના કારણે આ સમસ્યા છે તે ઉદ્ભવે છે. એટલે તેના ચોક્કસ આંકડાઓ છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ બને છે, સમસ્યારૂપ બને છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે NSS નેશનલ સેમ્પલ સર્વે ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે કે નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં જે બેરોજગારીનું પ્રમાણ છે તેનો ખ્યાલ આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 116 મિલિયન લોકો બેરોજગાર હતા. 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની અંદર 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા, એટલે ટૂંકમાં બેરોજગાર હતા. 32 મિલિયન લોકો, જેમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર. એટલે 2011ની વસ્તી ગણતરી છે થઈ તે મુજબ આ પ્રમાણ છે તે જોવા મળે છે કે 116 કુલ બેરોજગાર, 116 મિલિયન લોકો કુલ બેરોજગાર હતા. આ બેરોજગારોની અંદર શિક્ષિત બેરોજગારો પણ હતા અને અશિક્ષિત બેરોજગારો પણ હતા. શિક્ષિત બેરોજગારો એટલે શું તે આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને છતાં પણ તેને રોજગારી પ્રાપ્ત થતી ન હોય તો તે વ્યક્તિને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. તો આવા શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ કેટલું હતું? 2011ની વસ્તી ગણતરીએ 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. ખૂબ જ મોટું પ્રમાણ છે. અને જ્યારે 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા કે જે લોકોએ માધ્યમિક શિક્ષણ મેળવેલું ન હતું છતાંય તેને કામ મળતું ન હતું. કુલ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 116 મિલિયન લોકો બેરોજગાર હતા, જેમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર જોવા મળતા હતા. જેઓની ઉંમર 15થી 24 વર્ષની છે. જો આ બેરોજગારીનું પ્રમાણ પણ કયા તો કે યુવા પેઢીમાં જ વધારે જોવા મળતું હતું
કે જેની ઉંમર 15 થી 24 વર્ષની છે તેવા લોકો છે તે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. 4.70 કરોડ લોકો એટલે 4 કરોડ અને 70 લાખ લોકો કે જે 15 થી 24 વર્ષના હતા, બરાબર છે, તેવા 4 કરોડ 70 લાખ લોકો છે તે બેરોજગાર હતા. ત્યાર પછી લેબર બ્યુરો સર્વે મુજબ, લેબર બ્યુરો એટલે કે જે મજૂરી કામ આપે છે તેવા સર્વે મુજબ 2013-14 બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો. એટલે કે દર 100 વ્યક્તિએ 5.4 વ્યક્તિ છે તે બેરોજગાર હતી. એટલે કે 5 થી 6 વ્યક્તિ છે તે દર 100 વ્યક્તિ બેરોજગાર હતી. 1540 વ્યક્તિ બેરોજગાર હતી. 10,540 વ્યક્તિ છે તે બેરોજગાર ગણી શકાય. તો દર 10,000 વ્યક્તિ 540 વ્યક્તિ છે તે બેરોજગાર જોવા મળતા હતા. ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2 વ્યક્તિ બેરોજગાર હતી, બરાબર છે. આમાં 1054 ભારતની અંદર, ગુજરાતમાં 1012, બરાબર છે. 10,540 અહીં 10,120. તો આ પ્રમાણ પણ 2013-14 સર્વે લેબર બ્યુરો સર્વે દ્વારા છે તે બહાર પાડવામાં આવેલું છે ને તે મુજબ ભારતમાં બેરોજગારીનો દર 5.4 અને ગુજરાતમાં 1.2 હતો. આ પ્રકારે બેરોજગારીનું પ્રમાણ છે તે 2013-14 પણ જોવા મળતું હતું. ત્યાર પછી ભારતમાં 2009-10 દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6 વ્યક્તિ બેરોજગાર હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર 2009માં જ્યારે વસ્તી ગણતરી છે તે કરવામાં આવી, 9-10ની વસ્તી ગણતરીમાં, તેમાં શહેરી વિસ્તારની અંદર દર 1034 વ્યક્તિ એટલે કે 3.4% વ્યક્તિ બેરોજગાર હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર 16 વ્યક્તિ, 1016 એટલે કે 1.6% વ્યક્તિ છે તે બેરોજગાર હતી. ઈસવીસન 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો. જો ગૃહિણીઓ છે તેને બેરોજગારીમાં સમાવેશ કરવામાં આવતો નથી, બરાબર. બેરોજગારમાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે જે લોકો કામ કરવાની ઈચ્છા ધરાવે છે અને કામની શોધમાં છે તે વ્યક્તિનો સમાવેશ જ બેરોજગારીમાં કરવામાં આવે છે. સ્ત્રીઓનો સમાવેશ બેરોજગારમાં કરી શકાય નહીં, જે ગૃહિણીઓ છે તે. પણ હા, જે ગૃહિણીઓ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, કામની શોધમાં છે અને છતાં તેને કામ મળતું નથી, તો તેનો સમાવેશ પાછો બેરોજગારીમાં થશે. એટલે 2013માં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 7.7% હતો ભારતની અંદર. કુલ પુરુષોનો જે બેરોજગારી દર અથવા તો કુલ બેરોજગારી દર છે તે ભારતની અંદર જોવા મળતો હતો 5.4%. 2013માં આપણે જોઈ લીધું ત્યારે જ ગુજરાતમાં 1.2% હતો અને સ્ત્રીઓ છે તે 7.7% બેરોજગાર હતી. ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે. સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા આ બધા રાજ્યોમાં છે તે બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે ત્યાંથી લોકો રોજગારી મેળવવા માટે આપણા દેશની અંદર આવે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું છે. કે આ રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ છે તે ક્રમશઃ પશ્ચિમ બંગાળ, કેરળ, બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા કરતાં પંજાબ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત આ બધા રાજ્યોમાં ઓછું જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વ્યક્તિના 66% ઉમેદવારો
છે એટલે કે લોકો છે. ગુજરાતમાં રોજગારીની ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે તે જોવા મળે છે કે ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે છે તે સારી નોંધનીય પરિસ્થિતિ છે તે જોવા મળે છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% યુવાનો છે, જે વિશ્વની કુલ વસ્તીના 66% લોકો આજે પણ 35 વર્ષની વય સુધીના યુવાનો છે. ભારતમાં છે કે યુવા બેરોજગારીનું પ્રમાણ છે તે ભારતમાં વધુ જોવા મળે છે. ભારતમાં બેરોજગારીનો સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ જવાબદાર કારણોમાં વસ્તી વધારો. કયા કારણો છે બેરોજગારી જન્મવા પાછળના? તમારી પાઠ્યપુસ્તકની અંદર બેરોજગારીના પ્રમાણમાં જ બીજો પ્રશ્ન છે, કારણો જણાવો બેરોજગારીના. તો મુખ્ય કારણ છે વસ્તી વધારો, કે દેશની વસ્તીમાં દિવસે ને દિવસે જે વધારો થઈ રહ્યો છે, આ વસ્તી વધારાના કારણે બેરોજગારીનું પ્રમાણ વધે છે. કોઈ પણ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધવા પાછળનું કારણ હોય છે તે દેશની વસ્તીમાં વધારો થવો. ભારતમાં પણ સેમ સિચ્યુએશન જોવા મળે છે કે દેશની વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે. હવે જેટલી વસ્તી વધે છે તેની સામે તેની રોજગારીની તકોનું સર્જન એટલા પ્રમાણમાં થઈ શકતું નથી અને તેના પરિણામે દેશની અંદર બેરોજગારીની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે પહેલું કારણ છે વસ્તી વધારો. માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. આપણું શિક્ષણ છે ને મિત્રો એવું છે કે માત્ર ને માત્ર શિક્ષિત યુવકોમાં સૈદ્ધાંતિક જ્ઞાન જ આપવામાં આવે છે, પુસ્તકીય જ્ઞાન. ટેકનોલોજી વાળું જ્ઞાન છે તે હવે શરૂ થયું છે, પણ છતાંય એટલા પ્રમાણમાં નહીં. સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે છે કે જેનાથી રોજગારી મળતી નથી. વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ છે. એટલે માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે, તેમાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કૌશલ્યનો અભાવ જોવા મળે છે. કે યુવા પેઢીમાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કૌશલ્ય છે તેનો અભાવ જોવા મળે છે. તમને છે એ ગરીબીની બધું છે, ગરીબી બેરોજગારીની છે એ ભણાવી દેવામાં આવે, બરાબર છે. એના જ કરતા તમને આ બેરોજગાર લોકો છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે તો ઈ જ્ઞાન છે એ કેવું થયું? ટેકનિકલ અને સૈદ્ધાંત પ્રાયોગિક જ્ઞાન થયું. હેરિટેજ હાઉસ છે એ તમને અહીંયા એમને ભણાવી દેવામાં આવે, પ્રવાસન ઉદ્યોગ છે સીધો તમને ભણાવી દેવામાં, પ્રવાસના સ્થળો છે એ ભણાવી દેવા, એના કરતાં જ્યારે તમને પ્રવાસમાં લઈ જવામાં આવે તો ઈ જ્ઞાન છે એ તમારું વ્યવહારુ થશે. તો આપણા દેશની અંદર બેરોજગારી પાછળનું પણ આ એક મહત્વનું કારણ છે કે ટેકનિકલ જ્ઞાનનો અભાવ છે. માત્ર કેવું શિક્ષણ આપવામાં આવે છે? સૈદ્ધાંતિક શિક્ષણ છે તે વધારે આપવામાં આવે છે. ફિલ્ડ વર્ક ઓછું હોય છે. એન્જિનિયરિંગ કરવા જાય વિદ્યાર્થીઓ, બરાબર છે, તો એન્જિનિયરિંગની અંદર તેને કોલેજની અંદર જ શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે વાસ્તવિક કામ છે તે તેને ઓછું કરાવવામાં આવે છે. તો આવા કારણોસર પણ બેરોજગારોનું પ્રમાણ વધે છે. ટેકનિકલ કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા. કે દેશની અંદર પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે, તે એક નરી વાસ્તવિકતા છે. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ. કૃષિ ક્ષેત્રે રોજગારીનું સર્જન, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ પ્રધાન દેશ હોય તો ખેતી ક્ષેત્રે રોજગારી છે તે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તે જરૂરી છે. પરંતુ ભારતમાં છે તે વરસાદનું અનિયમિત અને અનિયંત્રિત પ્રમાણ છે. કેટલો આવે, ક્યારે આવશે કંઈ નક્કી નથી હોતું, તો તેના લીધે પણ બેરોજગારોનું પ્રમાણ છે તે વધારે થાય છે. બીજું જોખમ રહેલું છે કૃષિ ક્ષેત્રે, કારણ કે વરસાદનું પ્રમાણ છે તે યોગ્ય પ્રમાણમાં છે તે પ્રાપ્ત થતો નથી. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો અને ખેતીમાં તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું પ્રમાણ વધેલું પ્રમાણ, કે ખેતીના વ્યવસાયમાં જોખમનું પ્રમાણ છે તે વધેલું છે. ત્યાર પછીનું કારણ છે કે આજના યુવાનોમાં કૃષિ પ્રત્યે ઉદાસીનતા. આજના યુવાનો છે તે લોકોને ખેતીની પ્રવૃત્તિ તો કરવી નથી,
કે આટલું બધું મેં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ જ વધારે છે. આપણે આગળ પણ જોયું ભારતમાં બેરોજગારીનું પ્રમાણ છે તેમાં શિક્ષિત બેરોજગારો છે તે 84 મિલિયન લોકો છે તે શિક્ષિત બેરોજગારો હતા. તો શિક્ષણ મેળવી લીધા પછી વ્યક્તિ એવું ઈચ્છે છે કે મેં આટલું બધું શિક્ષણ મેળવ્યું છે તો હવે છે મને રોજગારી છે તે ઉદ્યોગોમાં ને વ્હાઇટ કોલર જોબ છે તે મળવી જોઈએ, ખેતીની પ્રવૃત્તિ હું ન કરું. આ પ્રકારની સ્થિતિ છે તે દેશમાં આજે પણ જોવા મળે છે. એટલે યુવાનો છે તેનું કૃષિ પ્રત્યે ઉદાસીન વલણ છે તે જોવા મળે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ખેતીની પ્રવૃત્તિ છે તે ચોમાસા દરમિયાન અથવા તો વરસાદ આવતો હોય તે સમયગાળા દરમિયાન જ વધારે જોવા મળતી હોય છે. તો જ્યારે ખેતીની પ્રવૃત્તિ નથી વ્યક્તિની પાસે ત્યારે તેને રોજગારી પ્રાપ્ત થતી નથી. એટલે ત્યારે રોજગારીનો અભાવ હોય છે. એટલે ત્યારે વ્યક્તિ છે એ કેવો બેરોજગાર બનશે? ઋતુગત બેરોજગાર બનશે કે ખેતી સિવાયના સમયમાં ઉનાળામાં એમાં છે તે વ્યક્તિ બેરોજગાર બની જતો હોય છે તો એ ઋતુગત બેરોજગારીનો ભોગ બને છે. આ સિવાય ગ્રામ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ જોવા મળે છે. કે ગ્રામ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, નાના ઉદ્યોગો છે તેની સ્થિતિ અત્યંત નબળી છે. કે આ પ્રકારના ઉદ્યોગો છે તે ખૂબ જ ઓછા જોવા મળે છે. બીજું તેમાં આવકનું પ્રમાણ નીચું હોવાને કારણે મહેનત છે તે વધારે કરવી પડે છે અને આવક છે એટલા બધા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. અને તેના કારણે પણ તે પ્રકારના ઉદ્યોગો છે તે રોજગારીના સર્જનમાં પોતાનો યથોચિત ફાળો છે તે અથવા તો યોગ્ય ફાળો આપી શક્યા નથી. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા. આપણા દેશમાં જ્ઞાતિ પ્રથા જોવા મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, જુદી જુદી જ્ઞાતિઓ, મોચી, દરજી, સુથાર, લુહાર, બરાબર છે. આ બધી જ્ઞાતિઓ છે પોતપોતાના વંશ પરંપરાગત વ્યવસાયો તરફ વળી જાય છે. કૌટુંબિક વંશ પરંપરાગત વ્યવસાય હોય, બરાબર છે. તો એ વ્યવસાયમાં દાખલા તરીકે મોચીની એક દુકાન છે બૂટ ચપ્પલની, બરાબર છે. તો પિતાની દુકાનની અંદર બે ભાઈઓ પછી નોકરી કરે, એટલે પોતે જ દુકાન છે તે સંભાળશે. હવે એ બે ભાઈઓના બબ્બે સંતાનો હોય તો એકની એક દુકાનની અંદર એ 4 સંતાનો સમાય. તો ત્યાં છે તે બેરોજગારીનું પ્રમાણ વધે. કારણ કે એક વ્યક્તિ કામ કરતા હતા એની જગ્યાએ 2 આવ્યા ને 2 કરતા તેની જગ્યાએ 4 આવ્યા. હવે ઉદ્યોગ કેવડો છે? એક જ છે, તે તો મોટો થયો નથી. તો તેની જગ્યાએ આ રીતે છે તે પ્રચ્છન્ન બેરોજગારો થઈ જતા હોય છે. આ સિવાય પણ જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થા છે આપણા દેશની અંદર, કે સંયુક્ત કુટુંબ હોય, બધા ભેગા રહેતા હોય, એટલે એમાંથી છે અમુક લોકો કામ કરતા હોય ને અમુક લોકો કામ ન કરતા હોય, રોજગારી ન પ્રાપ્ત થતી હોય તેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. કૌટુંબિક ધંધાઓ, વંશ પરંપરાગત વ્યવસાયને પ્રાથમિકતા આપવામાં આવે છે. કે કુટુંબનો જે ધંધો છે કે વંશ પરંપરાગત વ્યવસાય છે તે જ વ્યવસાયની સાથે લોકો સંકળાયેલા રહે તેવું માનવામાં આવતું હોય છે કુટુંબો દ્વારા. પણ તે આપણી અર્થવ્યવસ્થા કે આપણી વ્યવસ્થા છે એવા પ્રકારની જોડાયેલી છે, સામાજિક વ્યવસ્થા એવા પ્રકારની છે. બીજું, નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. નવા ઉદ્યોગ ધંધા જે શરૂ કરવા જોઈએ તે શરૂ કરવા માટે યુવાનોની અંદર સાહસનો અભાવ જોવા મળે છે. આજની યુવા પેઢી છે તે એ સાહસ કરી શકતી નથી. કારણ કે તે શું જોવે? પહેલાં તો પ્રોફિટ જ જોવે, બરાબર છે. કે જેમાં સૌથી વધુ પ્રોફિટ મળે એવા પ્રકારનો ધંધો કરે. તો ધંધાની અંદર કોઈ પણ ક્ષેત્રમાં ભોગ આપવો પડે, સીધો પ્રોફિટ ન મળે, નુકસાન પણ જાય છે. તો સાહસ છે એ તો પહેલાં કરવું જ પડે. એટલે સાહસ છે તે યુવા પેઢીમાં છે એ અત્યારે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે યુવા પેઢીમાં સાહસનો અભાવ. બીજું, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ અને અનુભવનો અભાવ છે. કે યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ અને અનુભવ છે, કૌશલ્ય જે હોવું જોઈએ તેનો અભાવ જોવા મળે છે. શ્રમની ગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન. યુવા પેઢી છે તેની અંદર અનુભવ નથી. નવી પેઢી છે
તો તેઓ છે તે ઉદ્યોગોની સાથે, કારણ કે પોતાના પિતાના વ્યવસાયમાં પણ તેઓ ક્યારેય ગયેલા હોતા નથી, તો તેના કારણે તેઓની પાસે અનુભવ નથી, ટ્રેનિંગ લીધેલી નથી, ટેકનિકલ જ્ઞાન તેની પાસે નથી કે ઉદ્યોગ કેવી રીતે કે પોતે છે તે વ્યવસાય કેવી રીતે કરી શકાય, તેનો અભાવ છે તે જોવા મળે છે. માનવ શ્રમની અગતિશીલતા અને ખામીયુક્ત આયોજન. માનવ શ્રમ છે તેની અગતિશીલતા, કારણ કે શ્રમની ગતિશીલતા એટલે શું, તો કે રોજગારી જ્યાં મળે ત્યાં કોઈને જવું નથી, એ સ્થિતિ પણ જોવા મળે છે. અને તેના લીધે પણ બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે કે શહેરી વિસ્તારની અંદર રોજગારી પ્રાપ્ત થતી હોય તો ઘણા લોકો એવું વિચારે કે ગ્રામ્ય વિસ્તારમાંથી આપણું વતન છોડીને કે એક શહેરમાંથી બીજા શહેરમાં રોજગારી મળતી હોય ત્યારે એવું વિચારવામાં આવે છે કે આપણું વતન છોડીને આપણે ત્યાં જવું નથી, અને તેવા કારણોસર લોકો પોતાનું વતન છે તે પકડી રાખવા અથવા તો વતન છોડીને ન જવાની ઈચ્છાને કારણે રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી. આ સ્થિતિ પણ દેશની અંદર પણ જોવા મળે છે, અને આવા કારણોસર રોજગારીની તકોનું સર્જન થઈ શકતું નથી. તો શ્રમની અગતિશીલતા એટલે કે શ્રમ છે જે ગતિશીલ હોવો જોઈએ તે હોતો નથી, કે જ્યાં રોજગારી મળતી હોય ત્યાં જઈને કામ કરવામાં શું વાંધો છે, પણ એવું છે તે સ્વીકારી શકતા નથી, અને તેના લીધે રોજગારીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત બચતોના ઓછા પ્રમાણના કારણે મૂડી સર્જનના દરમાં ઘટાડો થયો છે, કે બચતોનું પ્રમાણ ઓછું છે, બચતનું પ્રમાણ ન હોય તેના લીધે મૂડી સર્જન છે તે થઈ શકતું નથી, અને મૂડી સર્જન ન થઈ શકવાને કારણે પણ બેરોજગારીની સ્થિતિ છે તે ઊભી થાય છે. પરિણામે નવા ઉદ્યોગો અને રોકાણના અભાવે શરૂ ન થઈ શકવાના અનેક કારણો છે, કે વ્યક્તિએ બચત કરેલી હોય, તેની પાસે પૈસા હોય તો તે નવા ઉદ્યોગ કે ધંધા છે તે શરૂ કરી શકે, પરંતુ તેની પાસે પૈસા નથી ને તેના કારણે તે નવા ઉદ્યોગ ધંધા છે તે શરૂ કરી શકતો નથી, અને તેના લીધે પણ બેરોજગારીનું પ્રમાણ વધે છે. આ રીતે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ છે તે જોવા મળે છે, અને આપણે જોયું તેમ કે બેરોજગારી માટે આ બધા જ કારણો છે તે જવાબદાર છે. હવે આ બેરોજગારીની અસર કેવી જોવા મળે છે, તમારે ઘટાડવાના ઉપાયો છે, પરંતુ એના પહેલાના પેરેગ્રાફની અંદર બેરોજગારીની અસરો છે તે લીધેલી છે. 3 માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે બેરોજગારીની અસર જણાવો. તો યુવાનોની શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે, રોજગારી ન મળે. હવે કોઈ પણ વ્યક્તિ છે તે શિક્ષિત બેરોજગારને જોશે તો એમ કહેશે ભણીને નોકરી તો મળવાની નથી, તો ભણવાથી શું ફાયદો. એટલે શિક્ષણ મેળવવાની જે અભિરુચિ છે તેમાં ઘટાડો થાય છે, કે વ્યક્તિને શિક્ષણ મેળવીને પણ રોજગારી મળવાની નથી, તેવા કારણોસર તે શિક્ષણ મેળવવાની અભિરુચિ છે તે ઘટે છે. બીજું, તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે, અને તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. તેની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે, કારણ કે સતત વ્યક્તિ છે એ કામ મેળવવાના પ્રયાસો કરતો હોય, શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરેલો હોય, મહેનત કરતો હોય, અને પછી તે રોજગારી મેળવવા માટે સતત દરબદર ભટકતો હોય, અને છતાં પણ તેને જ્યારે રોજગારી મળતી નથી ત્યારે તે નિરાશ અને હતાશ બની જાય છે, અને વ્યસનના માર્ગે પણ ચડી જતો હોય છે, તેવી સમસ્યા ઉદ્ભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી પછી શું કરે, તો કે ગેરકાનૂની ધંધા શરૂ કરે, કારણ કે આવક મેળવવી તેના માટે અત્યંત જરૂરી હોય છે. આવક ન પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિમાં તે પહેલાં શું કરે, ઈમાનદારીથી કામ કરવાનો પ્રયાસ કરે, કે ભાઈ કોઈ પણ સંજોગોમાં તેને નોકરી મળે અને રોજગારી પ્રાપ્ત કરી લે. પરંતુ જ્યારે તેને નોકરી મળતી નથી કે તે રોજગારી પ્રાપ્ત કરી શકતો નથી, એટલે એ શું કરે, ગેરકાયદેસર કાર્ય શરૂ કરે, જેમાં માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, કે તેમાં એને આવક પ્રાપ્ત થતી હોય તો એ કામ શરૂ કરશે. ગેરકાનૂની વ્યવસાયો જેવા કે ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલ કરવી,
જેવી અસામાજિક, અનૈતિક અને ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. કે અસામાજિક, અનૈતિક, ગુનાહિત કૃત્યો કરવા માટે વ્યક્તિ છે તે પ્રેરાય છે કે ભાઈ નથી રોજગારી મળતી તો તેવા સંજોગોમાં તેણે શું કરવું અને તેવી સમસ્યાઓનો સામનો કરવા માટે તે આ દરેક પરિસ્થિતિ ઉદ્ભવે છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા ઊભી થાય, સમાજની અંદર ગરીબ વર્ગ એક ઊભો થાય, બીજો તેની સામે જે વર્ગની પાસે ખૂબ જ રૂપિયા છે ધનિક વર્ગ ઊભો થાય અને અસમાનતાની સ્થિતિ છે તે સર્જાય છે અને વર્ગભેદ થાય છે બેરોજગારીના કારણે. કારણ કે એક વર્ગ એવો છે કે જેની પાસે આવક છે, રોજગારી છે, બીજો વર્ગ એવો છે કે જેની પાસે આવક નથી અને રોજગારી નથી, અને તેના વચ્ચે બંનેની વચ્ચે છે તે અસમાનતા ઊભી થાય છે. ત્યાર પછી બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. કે બેરોજગારી ન હોય, વ્યક્તિની પાસે કામ જ ન હોય તો તેની આવક રહેતી નથી, અને આવક ન હોય એટલે વ્યક્તિ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે, અને આવા ગરીબ કુટુંબોની સ્થિતિ ખૂબ જ દયા આવી જાય તેવા પ્રકારની હોય છે. આપણા સમાજમાં પણ આપણે આજુબાજુમાં ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે અને બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો અને વ્યસનો તરફ વળે છે. કારણ કે સતત વ્યક્તિ સ્ટ્રેસમાં રહેશે, સતત એ સમસ્યાઓનો સામનો કરતો રહેશે, તેની પાસે આવક નહીં હોય તો એ બધું ભૂલવા માટે વ્યક્તિ શું કરે છે? આવા માદક દ્રવ્યોના સેવન કરે છે, અને તેના લીધે તે વધારે ને વધારે ગરીબ બનતો જાય છે અને અન્ય અનેક સમસ્યાઓ સર્જન કરે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે. કે બેરોજગાર વ્યક્તિની કુટુંબ, સમાજ, તંત્ર, અર્થતંત્ર ઉપર તેની ખૂબ જ ખરાબ અસરો છે તે જોવા મળે છે. અને આ પ્રકારની રીતે જોઈએ તો તેની દ્રષ્ટિએ તે ઘાતક પુરવાર થાય છે. બેરોજગારી ઘટાડવા માટે સરકારે છે તે કેટલાક પ્રયાસો કરેલા છે. તંત્ર દ્વારા જુદા જુદા સમયાંતરે સરકાર દ્વારા પણ જુદા જુદા પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવતા હોય છે કે જેના લીધે આ બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે. બેરોજગારી ઘટે એટલે સિક્કાની બીજી બાજુ ગરીબી આપોઆપ ઘટે. તેના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે ચર્ચા કરીશું. આજના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા છીએ તેના વિશે તમારે પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. તો ફરીવાર આપણે જોઈ લઈએ તો તમારે સૌથી પહેલાં પ્રશ્નનો જવાબ લખવાનો છે. ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ અથવા તો સ્વરૂપ વર્ણવો. કે ભારતમાં બેરોજગારોનું પ્રમાણ છે કે તેનું સ્વરૂપ છે તેના વિશેની નોંધ તૈયાર કરવાની છે. અહીં આપેલી છે તે પ્રમાણે તે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ત્યાર પછી આપણે જોયા બેરોજગારીના કારણો, કે કયા કયા કારણોસર દેશની અંદર બેરોજગારી છે તે જોવા મળે છે. તે જ મુદ્દાની અંદર બીજા પેરેગ્રાફમાં આ કારણો આપેલા છે, એટલે ત્યાંથી પણ તમે લખી શકો અને અહીં દર્શાવેલા કારણો પણ લખી શકો. અને ત્યાર પછી બેરોજગારીની અસર, બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં પહેલો પેરેગ્રાફ છે તે બેરોજગારીની અસરો છે. તે અસરો છે તેની વ્યવસ્થિત વિગતવાર નોંધ છે તે કરવાની છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો જે અમલમાં મૂકવામાં આવેલા છે તેને સવિસ્તાર છે તે સમજાવવાના છે. એટલે આપણે તેના વિશેનો અભ્યાસ છે તે કરશું અને ત્યાર પછીના લેક્ચરની અંદર વિશ્વ શ્રમ બજાર અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તે પૂર્ણ કરશું. સાથે સાથે જ આગળનું રિવિઝન છે તે પણ તમારે કરતું જવાનું છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.